હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી મૂઠિયાની રીત અને તેની સાથે ખવાતી ફરાળી ચટણીની રીત। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અને રેસીપી પસંદ પડે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો। ફરાળી ચટણી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલ ધોઈને સમારેલી કોથમીર લીધી છે, 8 થી 10 લીલા મરચાં, લીંબુનો રસ, સિંગદાણા, આ કાચા સિંગદાણા છે, ખાંડ અને મીઠું લીધું છે, થોડા બરફના ટુકડા લીધા છે। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો। આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે। તો આપણે એક મિક્સરના બાઉલમાં બધી જ વસ્તુ એડ કરી દઈશું આવી રીતે અને ક્રશ કરી લઈશું। બરફના ટુકડા નાખવાથી ચટણીનો ગ્રીન કલર સરસ જળવાઈ રહેશે અને ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો, પણ આ ચટણી થોડી ખાટી મીઠી સારી લાગે છે। તો તૈયાર છે આપણી ફરાળી ચટણી। આ તમે કોઈપણ ફરાળની સાથે આ ચટણી ખાઈ શકો છો, ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે આવી રીતે। હવે આપણે મૂઠિયા બનાવીશું। આ મૂઠિયા એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તેના માટે અહીં આપણે શેકેલા સિંગદાણા લીધા છે। જો તમારી પાસે શેકેલા સિંગદાણા ના હોય તો તમારે ઘરમાં જો કાચા સિંગદાણા હોય તો તેને શેકી અને આ રીતે છોલી લેવાના, તેના છોડા કાઢી લેવાના। ત્યારબાદ કોથમીર, દળેલી ખાંડ, મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને મરી પાવડર લીધો છે અને 2 નંગ કાચા બટેટા લીધા છે। તમે આની જગ્યાએ શક્કરિયા પણ લઈ શકો છો અને કાચા કેળા પણ તમે લઈ શકો છો। સિંગદાણાને સૌપ્રથમ આપણે મિક્સરને ચાલુ બંધ કરી અને ક્રશ કરી લેવાના છે અધકચરા। બટેટાને સરસ ધોઈ, છોલી અને છીણી લેવાના છે। આ રીતે બટેટાને છીણી અને તેમાં રહેલું જે પાણીનો ભાગ હોય તે આપણે આવી રીતે કાઢી નાખવાનો। આ રીતે બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે। તમે જોઈ શકો છો કેટલું બધું પાણી નીકળ્યું છે બટેટામાંથી। બટેટા સરસ એકદમ કોરા થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર મસાલા કરીશું બધા। સિંગદાણા લઈશું। જો તમને એવું લાગે કે મૂઠિયા નથી વળતા તો તમે આની અંદર તપકીરનો 1 કે 2 ચમચી લોટ પણ ઉમેરી શકો છો, જે ફરાળમાં આપણે ખાઈએ છીએ તે, અથવા તો બીજા સિંગદાણા થોડા ઉમેરી શકો છો ક્રશ કરીને। આદુ મરચાંની પેસ્ટ તમારે ના એડ કરવી હોય તો સ્કીપ કરવાની। ફક્ત મરી પાવડર, દળેલી ખાંડ, મીઠું અને લીંબુથી પણ આ મૂઠિયા સરસ લાગે છે। બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દેવાની છે। અહીં અમે લીંબુની જગ્યાએ આમચૂર પાવડર એડ કરવાના છીએ। આ રીતે થોડોક જ, વધારે પડતો નહીં લેવાનો। 1 ચપટી આમચૂર પાવડર લીધો છે, કેમ કે આપણે ગળપણ નાખ્યું છે એટલા માટે। જો તમને ગળપણ ના પસંદ હોય તો તમારે સ્કીપ કરવાનું, પણ આ રીતે થોડા ગળપણવાળા મૂઠિયા ટેસ્ટમાં સારા લાગે છે। સિંગદાણાની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, એટલે ઉપવાસમાં આવી રીતે સિંગદાણાની રેસીપી ખાવાથી તમને આખો દિવસ તમારું પેટ ભરેલું રહેશે અને ભૂખ નહીં લાગે ઝડપથી। એટલા માટે ઉપવાસમાં સિંગદાણાનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે અહીં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલવાળો હાથ કરીને મૂઠિયા વાળી લેવાના અને પહેલાં એકદમ ફાસ્ટ ગેસ ઉપર તેલ ગરમ કરી લેવાનું અને મૂઠિયા ઉમેરી અને ગેસની આંચ મીડિયમ કરી દેવાની, કેમ કે આપણે આની અંદર કાચા બટેટા લીધા છે એટલે તે ચડી જાય, એના માટે ગેસ આપણે મીડિયમ રાખવાનો। જો ફાસ્ટ રાખશો તો બટેટા અંદરથી કાચા રહેશે અને ઉપરથી મૂઠિયા બળી જશે, એટલે મીડિયમ ગેસે તમારે મૂઠિયા તળી લેવાના છે। આ રીતે પહેલાં એક મૂઠિયું નાખીને ચેક કરી લેવાનું। જો તમારું મૂઠિયું છૂટું પડતું હોય તો બાઇન્ડિંગ માટે ફરી થોડી મગફળી અથવા તો તપકીરનો લોટ એડ કરી દેવાનો। તો તૈયાર છે આપણા સિંગદાણાના મૂઠિયા। ખૂબ જ ટેસ્ટી લાગે છે।
જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય છે. આ નાના મોટા બધાને આ ભાવશે. તો તમને અમારી આ ફરાળી મૂઠિયાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી આવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું. બાય.